ગંભીરા બ્રિજ અકસ્માતના પીડિત પરિવારો રાહુલ ગાંધીને મળવા આણંદના પાર્ટી પ્લોટ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ સરકાર દ્વારા અપૂરતા વર્તનની રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો। જો કે સુરક્ષાને ધ્યાને લઈ અને પોલીસે પીડિત પરિવારોને પાર્ટી પ્લોટમાંથી બહાર જવા માટે જણાવ્યું, જેના કારણે કોંગ્રેસ નેતાઓ અને પોલીસ વચ્ચે તકરાર થઈ। આ ઘટનાએ વિવાદ સર્જ્યો, કારણ કે પીડિતોને રાહુલ ગાંધી સાથે મુલાકાતની મંજૂરી ન અપાઈ। ઘટનામાં જે અમારો પ્રસંગ બન્યો છે, મારો દીકરો ગુમાયો છે, એ બદલ હું એમને મળવા આવ્યા હતા અમને, પણ અમને કાર મળ્યું નથી એટલે અમને ધક્કા મારીને બહાર કાઢ્યા। પોલીસ વાળા બસ કે અમે બહાર ઉભા રહો કે છે તો મળવા બોલાવીશું। અમે 8 થી 10 જણ છે, કોઈ નથી મળવાનું। હા, તો અમને જે ન્યાય મળ્યો નથી એટલા માટે અમને સાહેબે બોલાયા હતા, રાહુલભાઈ સાહેબે, તો અમે મળવા આવ્યા છે। શું ન્યાય જોઈએ તમારે? અમારે જે અમને કે જે આપે તે અમને સંતોષ છે એમ। સરકાર તરફથી જે સહાય જાહેર કરવામાં આવી એ મળી છે, એનાથી સંતોષ છે? 6 લાખ કીધા, 4 લાખ મળે છે।